નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો પાયલ સ્ટુડિયો વડિયા મહેશમેશ। એમાં ભૂતડો દાદો આવી જાય સૌરવે સંસાર પાપણીએ પાણી જરે પણ યોલા ભૂતડા ઓલા ભૂતડા રૂમે ભેગા એને લોચનીએ લોઈ જરે માતાજી વીર વશરાજ સોલંકીએ માથું આપ્યું સાંભળજો હવે મુદ્દો અહીંયા આવે છે જોક્સ બાકી રહી ગયો મને ઉતાવળ છે બેનને ઉતાવળ છે મારે મુંબઈ જવું છે. પણ મજા આવે આવું ઓડિયન્સ કોક દીક મળે મુંબઈમાં મળે પણ 3 કલાક પૂરતું હા નહીં ના નહીં આપણા રાહડા મારું હમણાં ગીત આવે છે કાઠી દરબારનું કાઠી નરબંકા કાઠિયાવાડના બેસ કડી નો ગવાય કરાર છે એવા કાઠી નરબંકા કાઠિયાવાડના હે કાઠી નો હોત તો નો હોત કાઠિયાવાડ રે હુરજ ભાણ ના છોડું હે ધારી અમરની ધુલિયા ને ખાંભા થર 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 થાય એ તેજ દરવાજા દેવા એ આજ રોઠે દિયે રામડા અમારા દુઆ છે ને ગઢીની વાતો છે ને નેટમાંથી નો ચારણના પેટમાંથી આવે અમારો અવાજ છે ને અમારો અવાજ વાઇબ્રેશન વાળો તમારા શરીરમાં વાઇબ્રેટ થવા માંડે શરીરમાં થડકા લેવા માંડે એટલે પેલા દરબારો યુદ્ધે ચડતા અને ગઢી ગાતા દરબારો ધીંગાણા ચડતા એક એકને વાઢી નાખતા હું એ વાઇબ્રેશન અમારા અવાજમાં વાઇબ્રેશન છે આ તો હવે યુગ બદલાઈ ગયો મને બાહેક થઈ ગયા કાલે અમારે યોઈ જાય પણ સાચું લોકસંગીત મારી પાસે છે ને મને ખબર તારક મહેતા હમણાં મેં ગાયું 22-25 પિક્ચરોમાં ગાયું પણ મને એટલી ખબર સાચા લોકગીતો ગયા હજી બેન એમના ગાયા છે ગીતો સરસ બેન ગીતા બેને આ લોકસંગીતને જાળવીને બેઠા છે કારણ ટપ્પર એવી ધરતી છે અંજાર પાસે ટપ્પર આહિરોની આહિર કુળ અવની પરે હમીર નો હોત હૈયા તો દેવકી કેરો દીકરો કંસના હાથે કપાત હું ભલા મને આહીની દીકરીએ કીધું તો કે નવગણ સાંભળજો તમે કોઈ દી નહીં સાંભળ્યું નવગણ મારો બાપ તે મને વચન આપ્યું હતું પણ નવગણની વારે 4 ની દીકરી આવી હતી માં આય ખોડિયાર આવી હતી આય વરુડી આવી હતી અને આય પીઠળ આવી હતી સમુદ્રમાં ઘોડા રમતા બેલ આગલા પગમાં છબછબિયા થાય અને પાછળ ઢોલની ડમરી ઉડે ને ઈ હું ભગવતી ભલા માણા અને હું કીધું તું સાહેબ ખબર છે કે સોરઠનો વીર તું સુરો રે સોહતો કેસરી રૂડો ભાગ્યાનો તુજ ફેરુડો લાડ ખેલુડો ગામ જુનાણે રે એ નવઘણ વીર આવજે વારે મિત્ર તો બહુ મોટી જહાલી હતી પણ ભગવતી રમવામાં કેવી લાગે ભગવતી વરુડી ભગવતી ખોડિયાર અને ભગવતી પીઠળ જ્યારે રમવા નીકળી આ નાની કોરડી હાથમાં લઈને નાની બાળાજીની વરુડી નીકળી છે લાગતી હતી કેમ એ પીઠળ રમે મારી પીઠળ રમે એ ચારણ ના હેડે પીઠળ આવે બે હાથની તાળીઓ હવે છે કેવા જાઉં છું માતાજી આવે ને માતાજી રમવા નીકળે ને આ માયામાં જેવા કોરાઈમાં જેવા ભગવતી માં જોગમાયું બેઠી છે ને રમવા નીકળે ને એના પગના ઝાંઝર વાગે અવાજ આપો તેમાં ઝાંઝર વાગે હવે નવરાત્રીમાં ગરબાનો અર્થ જોઈ ગયો
હાસા ગરબા કોઈ ગાતું ગરબા એટલે ગ એટલે ગાવું ર એટલે રમવું બા એટલે માં પાસે ગાવો રમવું અને ગરબા કહેવાય અને ગરબા ગાય રમવા હો હો અરે તારી ભલી થાય મરે મરે આવા ગરબાની કેવા હોય ઝાંઝર વાગે એ ઝાંઝર વાગે મારા ઝાંઝર વાગે આઈ હે તલના ઝાંઝર વાગે હવે મારા મુખમાંથી ઝાંઝર વાગે છે આ ઝાંઝર તમને ક્યાંય મારા સિવાય ક્યાંય જોવા નહીં મળે અમેરિકાથી સિવાય કેવા વાગે કેવા વાગે એ ઝાંઝર વાગે મારા ઝાંઝર વાગે આઈ હે તલના ઝાંઝર વાગે હવે ઝાંઝર કે સાંભળજો હાસુ ચકી ચાલી પેલા માં ભગવતી ખોડો જે બોલાવો જોરદાર બોલો ખોડલ માત કી જેને હાથમાં તકલીફ વાહ મટી જાય ફેબ્રિસ નું ન આવે એટલે બોલો મોગલ માત કી હેતલાઈ માત કી 9 લાખ રૂપિયાની ની જય ભગવતી જય માતાજી જય ભગવતી માં ગીતાબેન વિનંતી કે દાદા હુરત હમ ગીતાબેન ગયા પછી લઈ આવું કારણ કે મહેમાન યજમાન રહેવાય 8-10 દિનો રોકાવાય તમે આવો પછી સમજો દાદો હુરજ